અમરેલીમાં દાદાનું બુલડોઝર 3 માથાભારે શખ્સ દ્વારા કરાયેલ ગેરકાયદેસર દબાણ પર ચાલ્યું। નમસ્કાર, ગુજરાત 24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। જોઈએ આજના મહત્વના સમાચાર। અમરેલી શહેરમાં સરકારી જમીન ઉપર થયેલા ગેરકાયદેસર બાંધકામો સામે તંત્રએ મોટી કાર્યવાહી શરૂ કરી છે। આજે તાલુકા મામલતદાર, નગરપાલિકા અને સ્થાનિક પોલીસના સંયુક્ત પ્રયાસથી દબાણ હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી। કાર્યવાહી દરમિયાન ધર્મેશ ઉર્ફે ધમો ઉર્ફ ધર્મેન્દ્રભાઈ મનુભાઈ વાળા, જીતુભાઈ લખુભાઈ ખાખડિયા, પૂનાભાઈ રામભાઈ જોગસવા દ્વારા સરકારી જગ્યાએ કરેલ દબાણો દૂર કરવામાં આવ્યા, જેમાં મકાનના ભાગો, શેડ, દુકાનો અને બાઉન્ડ્રી વોલનો સમાવેશ થાય છે। અધિકારીઓએ સ્પષ્ટતા કરી છે કે આવા ગેરકાયદેસર દબાણોને કોઈ રીતે સહન નહીં કરવામાં આવે। તંત્રના જણાવ્યા મુજબ હજુ પણ અનેક જગ્યાએ દબાણ નોંધાયેલા છે અને આગામી દિવસોમાં તે દબાણો પર પણ કાર્યવાહી કરી દાદાનું બુલડોઝર ચાલુ રહેશે। ફરી મળીશું નવા સમાચાર સાથે, ત્યાં સુધી જોતા રહો ગુજરાત 24 ન્યૂઝ। અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરી સહકાર આપવા વિનંતી। આજ રોજ તારીખ 8/7/2025ના રોજ અમરેલી સિટી વિસ્તારમાં મુકાવનગર જગતનાકા પાસે પૂનાભાઈ રામભાઈ જોગસવાનું સરકારી સર્વે નંબર 955માં 364 મીટરનું દબાણ હતું। પૂરતો પોલીસ બંદોબસ્ત સાથે જીઈબી નગરપાલિકાના સ્ટાફ સાથે આજે સરકારી જમીન ઉપરનું દબાણ દૂર કરવામાં આવે છે। અન્ય કોઈ દિબાલનસન ખરો હજી આગળ ચાલુ છે અને પછી કેરિયર રોડ રોકડિયાપરામાં દબાણ દૂર કરવા માટે જવાના છીએ। આજ રોજ અમરેલી સિટી વિસ્તારમાં જે પણ અસામાજિક તત્વો દ્વારા સરકારી જગ્યા પર દબાણ કરવામાં આવેલ છે તેમનું ડિમોલિશનની કામગીરી સવારે 7 વાગ્યાથી હાથ ધરવામાં આવી છે। ઇન્ચાર્જ મામલતદાર શ્રીની હાજરીમાં સાથે જ નગરપાલિકા સ્ટાફ અને જીઈબીનો સ્ટાફને જોડે રાખી પૂરતો પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રહ્યું છે। કુકાઓ રોડ પર પૂનાભાઈ જોગસવા દ્વારા ઇલીગલ તબેલો સરકારી જગ્યામાં બાંધવામાં આવેલ, સાથે જ રોકડિયાપરામાં રહેતા જીતુભાઈ ખાખડિયા અને ધર્મેશ વાળા દ્વારા દુકાન અને મકાનો સરકારી જગ્યામાં બાંધેલ, જેની કોઈ પણ પ્રકારની મંજૂરી હોય નહીં અને સરકારી જગ્યામાં દબાણ કરેલ હોય હાલમાં વહીવટીતંત્ર દ્વારા તે દૂર કરવામાં આવી રહ્યું છે। અસામાજિક તત્વો અમરેલી જિલ્લામાં જે પણ લોકો દ્વારા કૃત્ય કરવામાં આવતા હોય છે અને એમના વિરુદ્ધ ગુના દાખલ થતા હોય છે તો તેને ખૂબ જ એક કડક સંદેશ સ્વરૂપે આ કામગીરી હાથ ધરવામાં આવી રહી છે અને ભવિષ્યમાં પણ જે પણ લોકો આવું ઇલીગલ કૃત્ય કરતા હશે, ગુનાખોરી પ્રવૃત્તિ આચરતા હશે, તેમના વિરુદ્ધ કડકાઈથી કામગીરી કરવામાં આવશે।